Painted, Painless Learning. ઓકે ચલો આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 1.5 દીકરાઓ એમાં આપણે બહુલકના સમ કરવાના છે. પેલો દાખલો જોઈએ. એક વર્ગના વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક એટલે કે IQ નીચે આપેલ છે તો વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો. હવે જ્યારે આવી રીતના સંખ્યા આપી હોય ત્યારે બહુલક કેમ મળે તો જે સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થતી હોય એને બહુલક કહેવાય. તો આની અંદર 138 સૌથી વધારે વખત રિપીટ થાય છે 3 વખત. એટલે આપણે બહુલક એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય મોડ એટલે MO બરાબર 12. એના પછીનો દાખલો બીજો બહુ ઈઝી છે એની જેવો એક જ માર્ક્સનો છે. નીચેના કોષ્ટકમાં એક બેકરીમાંથી 10 દિવસે વેચાયેલ કેકની સંખ્યા કેટલા છે કેકના વેચાણનો બહુલક શોધો. હવે આમાં શું કરવાનું દીકરાઓ તો જોવા નહીં કે સૌથી મોટી સંખ્યા કઈ છે. આમ દિવસની સંખ્યા કઈ છે તો જ્યારે દિવસની સંખ્યા 25 હોય ત્યારે કેકની સંખ્યા કેટલી થાય 13 તો બહુલક બરાબર મળે આપણને 13. ઓકે એના પછી આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 3. હવે બહુલકના જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે બે સૂત્ર છે. પહેલું સૂત્ર છે z બરાબર l + fn - f1 ના છેદમાં 2fm - 2fm - f1 - f0 * c. અને બીજું સૂત્ર છે z બરાબર 3m - 2l. આપણને ખબર કેમ પડે કે કયા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો? તો સિમ્પલ વસ્તુ છે. જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય એટલે કે ગેપ સરખો ન હોય અથવા તો મોટી સંખ્યા બે વખત આપી જેમ કે 19 કેટલી વખત છે પણ 19 માની લો કે બે વખત છે અથવા વર્ગ લંબાઈ અલગ અલગ છે તો આ બે સૂત્રનો ઉપયોગ કરો. બીજા સૂત્ર અને જો વર્ગ લંબાઈ સરખી હોય ને મોટી સંખ્યા એક જ હોય તો પેલું સૂત્ર જે આપણે ડિસ્કાઉન્ટ કરતા હતા. તો હવે આ દાખલામાં પ્રોબ્લેમ એવો છે કે અહીંયા 50 થી 10 નો ગેપ છે 60 થી 5 નો ગેપ છે વર્ગ લંબાઈ સમાન નથી એટલે બહુલકના બીજા સૂત્રનો ઉપયોગ છે તો z બરાબર 3m - 2. કેમ છે? આના માટે આપણે મધ્યક ગોતવો પડે અને મધ્યસ્થ ગોતવો પડે. રકમમાં છે એ ગુણધર્મમાં પરિસ્થિતિ ઉંમરનું વિતરણ નીચે આપેલ છે. બહુલક શોધવા માટે કયા સૂત્ર યોગ્ય રહેશે તો બીજું સૂત્ર. કેમ? કારણ કે ગેપ સરખો નથી. ઓકે તો હવે આપણે બહુલક ગોતવાનું છે. તમે અહીંયા વર્ગ લખી નાખ્યું ફાઇલ લખી નાખ્યું એક સાઈડ આપણે ધોરણ 10 માં કરતા 50 કે 2 કરવાનો બેનો સરવાળો કરીને ભાગ્યા 2 60 અને 65 નો સરવાળો કરીને ભાગ્યા 2 પછી 75 અને 70 નો સરવાળો કરીને ભાગ્યા 2 70 અને 85 નો સરવાળો કરીને ભાગ્યા 2 85 થી 100 એનો સરવાળો કરીને ભાગ્યા 2 એટલે આપણે મળે. પછી FI સાઈડ મૂક્યું કેલ્ક્યુલેટર માં બેનો ગુણાકાર કરવાનો. FI સાઈડ ટોટલ કરો એટલે 3505 FI નો સરવાળો કરો એટલે 48 એનો ભાગાકાર કરો એટલે 68.80. ડન. ઓકે ભાઈ હાલો ડન છે બધા અહીંયા લખી થઈ ગયું નો થયું એટલે બાકી રહી ગયો. આ લોકો એટલું સમજાવી દો. હવે આપણે ગોતી લઈએ મધ્યસ્થ. મધ્યસ્થ માટે આપણે CF ગોતવું પડે ને. CF એટલે શું? સંચય અવધિ. 10મા ધોરણમાં આપણે કરતા પહેલા શું મૂકવાનું આપણે તો પછી એમાં કેટલા નાખવાના 10 એટલે કેટલા થાય 16 એમાં 19 નાખો 16 માં કેટલા થાય 35. હાલો હાલો કેલ્સીનો ઉપયોગ કરતા જાઓ 35 માં નાખો કેટલા થાય 44 4 નાખો એટલે 48 બરાબર. આને શું કહેવાય દીકરાઓ n. આપણે હવે શું કરવાનું સૌથી પહેલા n ના છેદમાં 2 એટલે 48 ના છેદમાં 2 કરો એટલે જવાબ કેટલો આવે 24. તો આપણે 10મા ધોરણના CF કેમ બોલતા 24 કરતા નાની સંખ્યા આમાં જોઈ કે નાની સંખ્યા કઈ છે ભાઈ 16. આને લેખો આપણે CF. ઓકે એની ચલાઈમાં આને લેખો આપણે F અને અહીંયા આવશે L. હવે ફોર્મ્યુલા મૂકી દઈએ એની ફોર્મ્યુલા તો આપણે બધાય નામ આપણે શું છે મધ્યસ્થ માટેની ફોર્મ્યુલા m is equal to L plus n by 2 minus CF upon F into CCR. હાલો L કેટલા છે 65 n ના છેદમાં 2 કેટલા આવ્યા આપણને 24 હે ને CF કેટલા 16 F કેટલા F તો કે ભાઈ 19 અને બધા વચ્ચે ગેપ કેટલાનો છે તો અલગ અલગ ગેપ છે સાહેબ. તો આવો આગળવાનું જે L હોય ને એટલી ગેપ કરવાનો 65 થી 70 એમાં કેટલાનો ગેપ છે 5 એટલે 5 ગેપ. તમારા બધા અહીંયા કેલ્ક્યુલેટર છે કોઈનો દાખલો ખોટો ન પડવો જોઈએ. 24 માંથી 16 જાય 49 24 માંથી 16 જાય તો હા 1 to 5 છેદમાં 19. ચાલો હવે આ બે ગુણાકાર કરો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 8 × 40 40 ભાગ્યા 19 કરો 2.105 એટલે 2.11 લખી શકાય 2.11 બરાબર 2.105 આવ્યો તો પાંચડો છે 5 છે એટલે એક આંકડો વધારે જાય 10 એટલે કેટલા લખવાના 11 હવે આવેલો પ્લસ અને 67.8 ડન. હવે સૂત્રમાં કયું લેવાનું તો જે બીજું શું સૂત્ર હતું 3m - 3m નો કેમ નો આન્સર આવ્યો 67.11 -2 x બાર કેટલું x બાર 68.85 આ લખો ગુણાકાર આદિનો ગુણાકાર આદિનો ગુણાકાર 200 આદિનો કરો ગુણાકાર 1.7 હાલો ડન છે. ચલો માઈનસ દઈએ 63.63 જો ભાગાકાર થઈ ગઈ. ચલો ડન છે. ઓકે આ થઈ ગયો આપણો મધ્યસ્થ અને આ થઈ ગયો આપણો બહુલક સમય પૂરો થઈ ગયો. ડન. તો આ સૂત્રનો મને ઉપયોગ કર્યો ખબર પડી અહીંયા શું વાંધો હતો તો આ સૂત્રનો ઉપયોગ કર્યો ક્લાસ લઈને અલગ અલગ કરી વર્ગ લંબાઈ કેવી હતી કેમ અલગ અલગ દેવી કે વર્ગ લંબાઈ અલગ અલગ એટલે હાલો આગળ એના પછીનો સમ નંબર 4 શું કીધું દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય દર્શાવતી નીચેની માહિતી પરથી બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો. ઓકે આપણે શું કરવાનું છે બહુલક કહેવાનું છે તો અહીંયા જુઓ આમાં કયો નંબર રિપીટ થાય છે કે નહીં 29 જો તમે 29.0 29.3 31 જો નંબર રિપીટ થતો હોય તો બહુલક કહી દે પણ જો અહીંયા નંબર રિપીટ થતો જ નથી તો બહુલક કોને કહેવું તો શું કરવાનું તો કે ધ્યાન રાખો આપણે ફોર્મ્યુલા છે ને બહુલકની બીજી z સોરી mo શું છે 3m - 2h આપણે એક કામ કરી લઈએ x બાર ગોતી લઈએ અને m ગોતી લઈએ મધ્ય ગોતી લઈએ તો x બાર નું સૂત્ર છે ખબર તમે શીખી ગયા હતા સિગ્મા x / m સિગ્મા x એટલે આ સિગ્મા x કહેવાય બધાને ટોટલ કરવાનો ચાલો કેલ્ક્યુલેટર માં લો 25.5 26 25.2 26.5 28.6 32.1 29 29.3 31.3 ને 27.8 કરો બધાય ટોટલ શું આવે છે કમેન્ટ માં લખો ટોટલ સર z ની જગ્યાએ એમ હોય યસ 11મા ધોરણમાં આપણે એમ કહેવાય 200 અને 230.5 છે 9.8 22 9.8 એટલે 229.8 થાય કોને હું આવે છે 20 બધા ની જ આવે છે હા અમારે બેન ને કઈક બીજું આવ્યું તમારે કેટલું આવે છે ભાઈ હાલો હાલો કમેન્ટ માં જમા પછી રોજ તો ફટાફટ હાલો ઝડપથી દર્શન શિફા માહી શું જવાબ આવે છે સરવાળો કરો હવે 228.229 બધા આવી ગયું એ ઓર્ડર ન થાવ તો સરવાળો કરતા શીખો 11મા ધોરણમાં એવા કેલ્શિયમ નો ઉપયોગ તો કરો બાપા જોવા બાપો 228.229.8 માહી હાલો 229.8 છેદમાં n એટલે કેટલા 1 2 3 4 5 6 7 અને ચલો ભાગાકાર હાલો જરૂર 28.725 હાલો વાર્તા થઈ ગઈ પૂરી હવે જુઓ તો આપણે મળી ગઈ એક બાર હવે કોની વારી m ગોતવા માટે પહેલા તો આને ચડતા ક્રમમાં ગોતવું ચડતા ક્રમ એટલે એડિશન ક્રમમાં ગોતવું પડે તો પેલા નાનો નંબર 25.5 સોરી 25.2 પછી 26.5 પછી આવશે ને આવતા 27.8
8 પછી 28.6 પછી તો લાઈનમાં છે 32.1 હા પછી 29 આવશે 28 પછી હા 29.0 પછી આવશે 29.3 પછી 31.3 અને પછી 32.1 નથી ઓકે હવે બેટા એમ ફોર્મુલો ફોર્મ એટલે તમે નવમા ધોરણમાં શીખી ગયા અહીંયા n છે ને એ 8 છે એટલે 8 સંખ્યા છે 10મા ધોરણમાં શીખી ગયા 9મા ધોરણમાં શીખી ગયા જ્યારે n બેકી સંખ્યા હોય ત્યારે n નું સૂત્ર શું થાય મધ્યસ્થનું યાદ છે n ના છેદમાં 2 નું અવલોકન વત્તા n/2 + 1 અવલોકન ઇંગ્લિશ મીડિયમ વાળા અવલોકન નીકળે એટલે ઓબ્ઝર્વેશન એના છેદમાં 2 n/2 observation plus n/2 + 1 observation upon 2 n ના છેદમાં 2 નું અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 નું અવલોકન છેદમાં 2 હવે 8 ની બદલે 7 હોત તો એકી સંખ્યા છે જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે આ સૂત્ર આવે જો એકી સંખ્યા હોય તો એની ફોર્મ્યુલા છે ખાલી નાની n + 1 upon 2 અવલોકન નું અવલોકન observation જો n એકી સંખ્યા હોય તો અને n બેકી સંખ્યા હોય તો આ 9મા ધોરણમાંથી ભણતા આવ્યા 10મા ધોરણમાં ભણ્યા છો અને એ સૂત્ર પાછું આવે છે 11મા ધોરણમાં એ કાઈ ચેન્જ થતું નથી n એટલે કેટલા 8 8 ના છેદમાં 2 નું અવલોકન વત્તા 8 ના છેદમાં 2 + 1 અવલોકન એના છેદમાં 2 હાલો 2 ચોક 8 2 ચોક 8 તો મતલબ શું થાય ચોથું અવલોકન વત્તા 4.1 પાંચમું અવલોકન એના છેદમાં 2 હાલો જરાક જો ચોથું અવલોકન શું છે 1 2 3 અને 4 કેટલો આન્સર આવે હું કીધું ચોથું અવલોકન શું છે આપણે 32 ન્યા નહીં જોવાનું નહીં તો ન્યા ખોટા લખવું આપણે આ ચટાકમાં ગોઠવ્યું હું લાવજો ત્યાંથી અહીં 1 2 3 અને 4 શું લેવાનું 28.6 પ્લસ 4 ને પાંચમું અવલોકન તો પાંચમું અવલોકન શું છે 29.0 એના છેદમાં 2 આ કરો બેનો ટોટલ 57.6 એને ડિવાઇડ બાય 2 કરવાનું 28.8 સમજાઈ ગયું ઉપર લઈ લેવાનું ક્યાંથી લેવાનું અહીંયાથી એટલે તો આપણે ગોઠવ્યું ને ગોઠવવાની જરૂર નથી હાલો હવે પાછું આપણું વેલ્યુ સિમ્પલ જેની બદલે 11મા ધોરણમાં શું કહેવાય m 3m - 2x 3m ની જગ્યાએ આપણે કેટલો આન્સર આવ્યો 28.8 - 2 x બાર આન્સર કેટલો આવ્યો 28.725 કરો ગુણાકાર 3 × 1.8 કેટલા 86.4 આ માઈનસ આ બેનો કરો ગુણાકાર 2 × 28.775 725 કેટલા 57 કેમ થાવ 57 હાલો કરો ભાગાકી 28.95 ભાગાકી અચ્છા આન્સર આવે ચેક કરી લો સરસ મેં તો પાણી છે ને હવે ડન ભાઈ 4 સમ થઈ ગયા હવે 2 સમ બાકી છે 4 પર લખો પૂરું ડન આન્સર આવે પાછા ચેક કરી લો કોઈ પણ એક સેમ તમારું કાઈ નહીં એટલે બોટલ ભરતે મારો વંશ છે ડન ભાઈ કુલર ખાલી છે પર હશે એમાં અહીંયા 2 50 છે ઉપર પડ્યું છે આ ઉપર હશે ત્યાં પાડ બેલો છે ત્યાંથી બચાઈ થાય હાલો ડન આવી ગયો આન્સર આવે આ નંબર સૂત્ર અસાધ્ય સૂત્ર એટલે કયું 3m - 2x હાલો એના પછી આગળ પાંચમો સમ જો જરા પાંચમા સમમાં શું કીધું નીચેનું કોષ્ટક એક ભાગમાંથી એકત્રિત કરેલ 86 સફરજનોના વજનની માહિતી આપે છે ભાઈ 86 સફરજન એપલની આપણને માહિતી આપી આપણે એનું બહુલક ગોતવાનું છે આમાં આપણે આલેખ નથી દોરવાનો ખાલી બહુલક ગોતવાનું છે જો તો જે ફરકો દેખાય છે 120 130 130 140 150 લખી કઈ ગેપમાં ફરક લાગતો
ઓકે મોટી સંખ્યા હોતી કઈ છે 23 કેટલી વખત છે એક જ વખત એટલે આપણે જે દસમા ધોરણમાં મૂકતા હતા એ સૂત્ર હાલો બોલો વર્ગ શું છે ક્લાસ है ना इंग्लिश मीडियम वाला अलग से क्लास गुजराती वाला क्लास 120 થી 130 130 થી 140 થી 150 150 થી 160 160 થી 170 170 થી 180 180 થી 190 F 8 આ સૌથી મોટી સંખ્યા છે અને FM છે દસમા ધોરણમાં F1 કહેતા અહીંયા શું કહેવાય FM FM ની ઉપર F1 અને FM ની નીચે આવશે F FM જ્યાં હોય ત્યાં લખી નાખવાનું F ફોર્મ્યુલા મૂકી દે what is Z is equal to L plus FM minus F1 છેદમાં 2FM minus F1 minus F2 into TC આ ધોરણની આદત કોણ L કેટલું ભાઈ આ Z નો આવે એમ આવે આ દસમામાં ઘણા કે જગ્યા પર છે તો Z નહીં લખવાનું પણ હું લખવાનું એમ એટલે મોડ હે ને હાલો અહીંયા લખશું આપણે 150 આઈ પર છંદુનું હોય તો હાલે પાણી હાલો FM કેટલા બોડી છે ને રેડિએટર છે ગાડીમાં રેડિએટર આવે ખબર પાણી હાલો 150 પ્લસ FM કેટલું છે સોરી 23 F1 કેટલું 19 તેના છેદમાં 2FM એટલે 2 ગુણ્યા 23 માઈનસ 19 માઈનસ F2 કેટલા ક્યાં છે હાલો 2 કેટલાનો 10 નો 10 તો માઈનસ છે હાલો એ સમજ જાણ કે ઉડી જાય હે ઉડાડી હાલો તો એમાંથી 19 કેટલા વધે 22 46 46 માઈનસ માઈનસ પ્લસ 19 માં 10 માં કોઈ કેટલા 30 ગુણ્યા 10 હાલો કરો માઈનસ કેલ્ક્યુલેટર માં આ 4 40 હા 17 કરો ડિવિઝન ભાગાકાર કરો કેલ્સીમાં એ હાલો 2.35 150 માં 2.35 નાખો એટલે 152.35 વાર્તા થઈ ગઈ આ સંતાન માર્ક્સમાં પૂછાય 5 માર્ક્સમાં પૂછાય ગયો તો જગો મૂકો ડન આમાં મને એવું છે તો 10 ફોન કરતા હતા ઈ છે ઓકે હવે જરા ધ્યાન રાખો 50 કુટુંબમાં માસિક ઘર ભાડાની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે એ ભરપો દે ગઈ 0 થી 5 5 થી 20 ભરપો દે અલગ અલગ હાલો 0 થી 5 5 થી 10 5 નો ગેપ તો અહીંયા 10 થી 20 કેટલાનો ગેપ હે ને તો ઓકે તો આપણે આલેખ નહીં કરીએ આપણે ખાલી બહુ તો ફાઈન કરશું અહીંયા લખી નાખો બીજું સૂત્ર આવશે ને હાલો વર્ગ 0 થી 5 5 થી 10 10 થી 20 20 થી 30 30 થી 50 FIL નો 1 7 14 હાલો XI ની ફોર્મ્યુલા છે કે 0 + 5 એટલે 5 એના અડધા કરો એટલે કેટલા આવશે 2.5 10 અને 5 સોરી 5 + 15 એના અડધા કરો 7.5 20 અને 10 એના અડધા 15 20 અને 20 50 એના અડધા 25 અને 4 થી આવશે 50 ને 30 80 ને 80 ના અડધા 50 ઘટેલા દીપકી હાલો FI એક સાહેબ 1.5 ગુણ્યા 1 એટલે 2.5 કેમ ન 7.5 ગુણ્યા 7 કરો ભાઈ કોમેન્ટમાં જવાબ 50.5 હાલો 14 ગુણ્યા 15 210 ગુણ્યા 400 ગુણ્યા 12 480 હાલો ટોટલ બોલો 1 हेलो हालो बताइए टोटल करो 50 हालो डन છે અહીંયા x બાર નું સૂત્ર x બાર = સિગ્મા ને એફએન કરી
x bar is equal to sigma f5 xi upon sigma f5 11 20 40 50 करो भागाकार 22.9 વાર્તા થઈ ગઈ પૂરી હવે મધ્ય સ્વરૂપ આખું આપણે ગોતવું પડે cf આ એક કેમ ના એમાં 7 નાખો એટલે 8 એમાં 14 નાખો એટલે 22 22 માં 16 નાખો એટલે 28 ના 38 38 માં 12 નાખો એટલે 50 આ મળી ગયો આપણને n તો n ના છેદમાં 2 એટલે 50 ના છેદમાં 2 એટલે જવાબ મળે આપણને 25 હવે આપણે n ગોતી લઈએ એમની ફોર્મ્યુલા છે કે l n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f into c કેચ નહીં તો 10 માં આવે આગળ બોલો cf શું છે બકોડા હે पिछला नाम नंबर भाई cf એ નીચે લાઈન માં ફોર f ને ડોગો આવડવા l મૂકો એટલે વાર્તા પૂરી થાય હાલો હવે કલર ચેન્જ કરીએ કલર એ કલર એટલે કેટલો છે તો કે 20 પ્લસ n/2 કેટલો આન્સર આવ્યો 25 cf કેટલું હોય 22 હે ને એ કેટલું ડોગો તો કે 16 અને ગેપ કેટલા 10 ઓકે 20 થી 30 નું ડોગો જે આખું છે એમ હવે આગળ 20 એમ નો 25 માંથી ભાગી કરી નાખો 3 ગુણ્યા 10 છેદમાં 16 20 એમ નો વાળો 3 ના 30 માની જા હો હાલો જોવા 1.875 875 એટલે 5 આવ્યો એટલે 87 ના ગણ નાખવાના 88 હવે આ પ્લસ કરો એટલે થઈ ગયું 21.88 હવે છેદની ફોર્મ્યુલા સોરી mo = 3m minus 2x 3m નો m નો આન્સર અંદર કોઈ તો કેટલો કરતો m નો આન્સર મારી આમ લખી અહીંયા જેમ રાઈટ ની ભણવામાં હાલો m નો આન્સર 21.88 minus 2 x બાર નો આન્સર 22.8 તો હાલો 3 ગુણ્યા 21.88 હું આવે જવાબ કમેન્ટ માં જવાબ હે માઈનસ હાલો કમેન્ટ માં કેવો 2 ગુણ્યા 22.9 કરો બાદબાકી 19.84 ઓકે જો ભાઈ સંપૂર્ણ થઈ ગયું ઘટે તો બાકી 5 માર્ક્સ નો ઘટે પૂરા ડન ચેપ્ટર એ થઈ ગયું પૂરું હવે આવતા રવિવારે આપણે પાછો લેક્ચર લેશું અને એની અંદર આપણે કરીશું કારણ કે શું કરશું આગળ ચોથું ચેપ્ટર 4.1 તમારા સ્કૂલમાં બધા 1 થી 4 કે 1 થી 5 ચેપ્ટર હશે કેટલા છે 1 થી 4 ટોટલ આપણે સ્ટેપમાં કેટલા ચોખ્ખા ચેપ્ટર છે 10 છે કે 9 11 9 ચેપ્ટર છે ને 2 થી 4 પછી 5 6 7 8 અને 9 એટલે છેલ્લે એનો 1 થી 4 જ હશે તમારે પેલા હે 2 3 4 ને 8 ચલો યસ બેન બોલો સર સ્ક્રીનશોટ પાડવા દેશો હા પાડવા દો હાલો દાખલા લખવાનું પૂરો અટે તો કિતે બોલે ઈ કલા આ તો લખાઈ ગયો ને હા આમાં કઈ છે ને આ લખાઈ છે આમાં કઈ છે આ લોકો તમે લોકો સ્ક્રીનશોટ પાડી દો સ્ક્રીનશોટ પડે એટલે બેન લોકો દીકરાઓ યસ મિસ શિફા બકો સર ઓલા 30 ભાગ્યા 16 માં 1.875 આવે છે 875 આવે ને એટલે 875 દીકરા હે 1.875 1 પોઈન્ટ ને વાહે જવાબ 22 આવે છે કેમાં આમાં જે તો હા વાહે જવાબ શું આવે છે 22 875 પૂરો થઈ જાય છે પછી આગળ ચાલ એક મિનિટ 875 કરી લેવું પડ્યો 875 બરાબર અહીંયા જો તો 875 ગુણ્યા 3 પાછળ જોવાનો સીધા 22 આવે છે હા એક જ મિનિટ ઉભી રહે એક ગૂગલ પર લખે 500 3 ગુણ્યા 21.875 કેટલો તો કેટલો આન્સર આવ્યો 5.65
65.25 625 ઓકે હાલો અહીંયા 625 આ બેનો માઈનસ કરો 2 ગુણ્યા 22.3 આ પાછળ જે જોવે કોની આલેખ ની રીતે આપ્યો હશે તેવું થયું હશે ખાલી એક એમ્પ્લોય જોઈ લઈએ આ કઈ નથી આલેખ ની રીતે છે કે નહીં એટલે પાછળ 22 જોવા દીકરા આપણે બાકી કઈ ફરક નથી એક જે બહુ fix તો ત્યાં બેનો ગુણાકાર 7.5 ગુણ્યા 7 આ જોયો તો ગુણાકાર કર્યો તો એક વખત કઈ પ્રોત્સાહન ગુણાકારમાં 7.5 ગુણ્યા 5 કરો તો કેટલા આવે કેલ્ક્યુલેટર ખોલીને દેખી તો કેલ્ક્યુલેટર ખોલીને દેખી શિફા હા આ તો જવાબ દેવા પડે કેટલું આવે છે અહીંયા 7.5 ગુણ્યા 7 કરો 12.5 15 ગુણ્યા 14 બરાબર 25 ગુણ્યા 16 400 બરાબર છે 1248 480 બરાબર છે બધાને સરવાળો કરો 55 ને સરવાળો બરાબર છે ને માકે ભગો ના થતો ને બરાબર છે હા તો શિલ્પા આ જે આલેખી રીતે છે કે નહીં ડેટા હલો હલો લા જાગેશ હાલો હા જાગેશ તો એ આલેખની રીતે છે ને એટલે એ જવાબ આપ્યો છે આપણે આ જવાબ આવશે આપણે આ દાખલો પૂછાણો તો આપણે આલેખની રીતે નહીં પૂછાય આપણે સિમ્પલ રીતે પૂછાશે એટલે આપણે આ રીતે કરશું એટલે આપણને આ જવાબ મળશે 19.800 એમ છે દીકરા Painted, Painless Learning.